હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ચોકલેટ કેક અને એકદમ સરસ એવા ફ્લેવરમાં. અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો અહીંયા 1 કપ જેટલો આપણે રવો લીધો છે. રવો છે તે ઝીણી વેરાયટીનો લેવાનો છે અને અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. તમે જોઈ શકો છો રવો આ રીતનો લેવાનો છે. હવે રવાને આપણે પલાળી દઈશું થોડીક વાર. તો અહીંયા આપણે દૂધ લેવાનું છે. તો અહીંયા અડધો કપ આપણે દૂધ લીધું છે અને દૂધને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ખાંડ પણ દળાઈ ગઈ છે. ખાંડ આપણે અડધો કપ લીધી છે. અહીંયા પરફેક્ટ માપ સાથે અહીંયા કેક બનાવીશું. કેક ખૂબ જ ટેસ્ટી અને સારી એવી બનશે. અહીંયા તમે દૂધ જેમ જરૂર પડશે એમ આપણે એડ કરીશું. તો અહીંયા આવી તમે ચોકલેટ કેક છે તે ઘરે એકદમ ઇઝીલી બનાવી શકો છો. તો અહીંયા આપણું બેટર છે કેકનું એ રેડી થઈ ગયું છે. અને અહીંયા આપણે તેલ છે તે સનફ્લાવર તે મેં અડધો કપ જેટલું એડ કરેલું છે. તમારી પાસે સનફ્લાવર તેલ ન હોય તો તમે ઘી પણ થોડુંક એડ કરી શકો છો અને બરાબર તેને આ રીતે વિસ્પરની મદદથી મિક્સ કરી લેવાનું છે. એક જ દિશામાં ફેટવાનું છે. અહીંયા આ જે મિશ્રણ છે તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને તેને એકદમ ફાઇન એવી પેસ્ટ આપણે એની બનાવી લઈશું. તો અહીંયા આપણે મિક્સર જારમાં આ રીતે પીસી લઈશું. તો અહીંયા આપણે મિક્સર જારમાં પીસી લઈશું. ઘણાને એવું થતું હોય છે કે ચોટી જતી હોય છે, ચીકણી થતી હોય છે. તો અહીંયા આપણે ટ્રીક અને ટ્રીપ્સ સાથે બનાવીશું તો કેક આપણી ખૂબ જ સરસ એકદમ પોચી અને પંચી એવી બનશે. તો અહીંયા આપણું બેટર છે કેકનું એ બની ગયું છે અને રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે એક કાચના બાઉલમાં કાઢી લઈશું. અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો. તો કેક બનાવવાનું ચાલુ કરીશું. તો અહીંયા અડધો કપ જેટલું કોકોનટ પાવડર એડ કરેલો છે અને 1/4 સ્પૂન જેટલું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આપણે એડ કરીશું. હવે 1 ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર એડ કરીશું અને 1/4 ચમચી જેટલું આપણે બેકિંગ સોડા એડ કરીશું. તો અહીંયા મિશ્રણ છે તે પરફેક્ટ માપ સાથે અહીંયા બનાવવામાં આવશે. તો તમારી કેક છે તે ખૂબ જ સરસ ટેસ્ટી અને સારી બનશે. અહીંયા તૂટી ફૂટીના થોડીક 1 ચમચી જેટલી મેં એડ કરેલી છે અને હવે એ બેટર છે તેને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા બેટર એકદમ ચીકણું અને આ રીતે એકદમ એક જ દિશામાં ફેટવાનું છે એટલે તમારો પાવડર છે તે એકદમ મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું બેટર બની ગયું છે અને આપણી કેક પણ એટલી સરસ એવી બનશે. તો આ રીતે અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું એટલે કેક છે તે ખૂબ જ સરસ સારી અને ટેસ્ટ પણ સારો આવશે. અહીંયા આવું ફ્લફી જેવું આપણું જે બેટર તે બની ગયું છે. અહીંયા તમારી પાસે મોલ્ડ ન હોય તો આવું કોઈ વાસણ એલ્યુમિનિયમનું છે મોલ્ડ તે લેવાનું. અહીંયા મેં એક બાઉલ લીધું છે અને તેમાં આ રીતે આપણે લોટ છે તે આ રીતે લગાડી દઈશું. પહેલાં ઘી લગાવી અને આ રીતે લોટ છે તે આપણે લગાડી લઈશું મેંદાનો. અને હવે આપણે બેટર છે તેને એડ કરી દઈશું એટલે જે કેક છે તે અંદર નીચે ચીપકશે નહીં અને કાઢવા ટાણે આપણી કેક છે તે જલ્દી નીકળી જશે. હવે અહીંયા ગાર્નિશ માટે ઉપરથી આપણે તૂટી ફૂટી છે તે એડ કરીશું અને અહીંયા આપણે કુકરમાં કેક બનાવવાના છીએ. તમે બાઉલમાં પણ કેક બનાવી શકો છો સ્ટેન્ડ મૂકી. અને હવે અહીંયા આપણે કેક આપણી બનવા મૂકી દઈશું. તો અહીંયા કુકરમાં આપણે 5 મિનિટ જેવું છે તે મીઠું છે તે ગરમ કરી લીધું છે અને એક સ્ટેન્ડ પણ મેં મૂકી દીધું છે. તો અહીંયા આ સ્ટેન્ડમાં આપણે સીટી કાઢી લેવાની છે કુકરની અને આ રીતે આપણે ઢાંકી દેવાનું છે ઢાંકણું. તો રેતી અથવા તો તમે મીઠું હોય તે ગરમ થવા દેવાનું છે. હવે અહીંયા 45 મિનિટ જેવી આપણે કેકને એકદમ સ્લો ગેસમાં આપણે
થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો 45 મિનિટ થઈ ગઈ છે અને આપણી કેક પણ બની ગઈ છે. તો અહીંયા મેં ચેક કરી લીધી છે, કેક આપણી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આ રીતે ઉપરથી નીચેના ભાગને આ રીતે થાબડશું એટલે આપણી કેક છે તે આખી નીકળી જશે. તો તમે જોઈ શકો છો કેક આપણી બની અને રેડી થઈ ગઈ છે. તો અહીંયા આવી કેક બનાવવા માટે અહીંયા આપણે પરફેક્ટ માપની જરૂર છે અને પરફેક્ટ રીતની જરૂર છે. તો અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવીશું તો કેક એકદમ સરસ એવી પોચી અને ક્રન્ચી બનશે. તો તમે જોઈ શકો છો બહાર મળે તેવી જ આપણે ઘરે કેક બનાવી છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ.